ભુડિયા આવી ગઈ આપણી પાસે અને બોલી, મોટા પપ્પા મહેંદી. મેં તો મહેંદી જોઈ લીધી. બેટા તું તો મહેંદી હાથમાં લગાવી દીધી, હવે મારા ડોસા લગાવવી પડશે. મહેંદી લગાવી દીધી ડોચે અને આપણે તૈયાર થઈ ગયા. બાજુમાં ભુડિયા પણ તૈયાર થઈ ગઈ. અચ્છા. આપણે જવાનું હતું પ્રસંગમાં એટલે આપણે પહોંચી ગયા ત્યાં. પણ આ શું, લોકોના ટોળે ટોળા. જગ્યા નથી દેખાતી તો મેં એક ખુરશી લઈને બેસી ગયો. कितनी खुशी. આમાં તો લગન વધામણાની વિધિ ચાલુ થઈ ગઈ. ઓહો, વિધિ પૂરી થતા સુધી તો કંકુ લઈને ભાઈ ટીકો કરવા આવતા હતા. દાડાથી જતા આપણાને તો આપણે કરી દીધો ટીકો. કરે આવી જોઈ તો ઓહો, હું તો જબરો લાગુ લ્યા. શું આવી બરફી પેડા છે કે હું? અરે હાથમાં લીધું ખબર પડી કે આ તો ગોળનું ઢેફું છે. ખાઈ લીધું ગોળનું ઢેફું, કેમ કે આપણે ઘણા દિવસથી મોઢું મેઠું નતું કર્યું. નંબર દેવા એટલે જોયું તો લોકો પણ બરફી એક પછી લેવા માંડ્યા. कौन है ये लोग? कहां से आते हैं? ટાઈમ જોયો તો વાગ્યા હતા 1 અને એક બાજુ લાગી હતી ખાવાની લાઈનો. આપણા પેટમાં ઉંદાડા બોલતા હતા, આપણા લગી ગયા લાઈનમાં. પર આવી ગયા તો આપણે થાળી ભરીને લઈ લીધો પ્રસાદ. तो चलिए शुरू करते हैं. પતિ કઈનું મલ્લામથી લોકો બોલાવે ચા પીવા મારા ઘરે આવ્યું. અમે પહોંચી ગયા ચા પીવા. એટલી લઈને ઉભા હતા ભાઈને અમને બધાને ચા આપી દીધી. मजा आया. હવે ઘરે જવાનો તો આપણે જમાઈ રાજાને આશીર્વાદ આપવા તો પડે ને ભાઈ. તો આપણે ગયા એમના આશીર્વાદ આપવા. હમણાં જ સિલેક્ટ થયા છે CRP આપવા જમાઈ રાજ. તો આશીર્વાદની સાથે આપણે તેમને અભિનંદન પણ આપી દીધા. और अभी तो रुको. અમને પહેરી લીધું અને પહોંચી ગયા ઘર. હજુ લગ્ન પ્રસંગ તો ઘણો બાકી હતો, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજુ 4-5 દિવસનો લગ્ન પ્રસંગ અમે તમને બતાવીશું. મોજે મોજ કરાવીશું. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં અમારી સાથે.